કેટલો ચેન્જ, લોકો વચ્ચે પ્રચારમાં શેરીઓ ગલીઓમાં જવું અને મત માગવાની વાત કહેવી કેટલું કઠિન છે આ કામ. છેક ગાંધીનગર સુધી પહોંચ્યો છે કે રાજકોટમાં વોર્ડ નંબર 10 સ્માર્ટલી પ્રચાર ચાલી રહ્યો છે. લોકો હૈયાવરાળ ઘણી કાઢી રહ્યા છે, દિલ ખોલી રહ્યા છે, લાગણીઓ વ્યક્ત કરી રહ્યા છે, ભેટી પડે છે, રોઈ પડે છે. અત્યારે બોલબચ્ચનનો જમાનો છે. જો એના પર જ તમે રહેશો તો તમે તમારા ભવિષ્યમાં ખાડો ખોદી રહ્યા છો. લોકોની સૌથી મોટી ને પહેલી ફરિયાદ, અમે ખાલી ચૂંટણી વખતે લોકોને જોયા છે, એના પછી અમે લોકોને જોયા નથી. રાજકોટના કોઈ પણ ઓવરહેડ ટેન્ક છે ને ત્યાં ફિલ્ટર પ્લાન્ટ નથી. વર્ષો પહેલા, આજથી 30 વર્ષ પહેલા ન્યારી ફિલ્ટર પ્લાન્ટ ચાલતો હતો, એ બંધ પડ્યો. પછી હજુ સુધીમાં કોઈ જગ્યાએ આ સ્માર્ટ સિટીમાં આ એક વ્યવસ્થા ઊભી કરી શકાય નથી. ટીઆરપી ગેમ ઝોન જે હતું એમાં જે કાંડ થયો, એના જે લોકો ગયા, એના આ લોકોને કાંઈ ફેર નથી પડતો. ગ્રાન્ટ પાસ થઈ હોવા છતાં પણ ફેસિલિટી એ પ્રમાણમાં નથી, એ વાસ્તવિકતા છે. નમસ્કાર, હું છું ભૂમિ જાની, આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. અત્યારે રાજકોટની અંદર પ્રચંડ પ્રચાર એ શરૂ થઈ ચૂક્યો છે, કારણ કે આ વખતેની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર ત્રિપાખ્યો જંગ જામ્યો છે અને તેમાં પણ યુવાનોને કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા છે અને જનપ્રતિસાદ પણ જબરદસ્ત મળી રહ્યો છે. ત્યારે અત્યારે હું વોર્ડ નંબર 10ની અંદર છું. છેલ્લા 30 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું એક અથું શાસન ચાલતું આવ્યું છે અને ઘણા વર્ષોથી કોંગ્રેસ પણ સત્તામાં નથી. પરંતુ આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર જે પ્રકારે માહોલ સર્જાયો છે, ક્યાંક નવા જૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે. એક તરફ જ્યારે લોકશાહીની અંદર બિનહરીફનો આખો ખેલ થયો અને તેના કારણે લોકોમાં અસંતોષ એ વધ્યો છે, રોષ વધ્યો છે અને તેનો ફાયદો ક્યાંક કોંગ્રેસને પહોંચે એવું અત્યારથી જ અંડરકરન્ટ કહી રહ્યો છે. ત્યારે મારી સાથે વોર્ડ નંબર 10ના રાજકોટના કોંગ્રેસના ઉમેદવારો છે અને તેમની સાથે વાત કરવી છે, તેમના વિઝન વિશે સમજવું છે. આ વિસ્તારની અંદર જ્યારે તે પ્રચાર કરી રહ્યા છે, કેવા પ્રશ્નો તેમને આવી રહ્યા છે, લોકોને કન્વિન્સ કરવા માટે તે કેવો પ્રયત્ન કરી રહ્યા છે, આ બધી જ વાત તેમની સાથે કરવી છે. સૌપ્રથમ મારી સાથે આરજે આભા, રેડિયોમાં તેમને સાંભળ્યા છે અને રેડિયોના અનુભવ પછી જ્યારે તેમને થયું કે ના, હવે રાજનીતિમાં ઓન ફિલ્ડ ઉતરીને સિસ્ટમમાં જઈને કંઈક સુધારો કરવા માટે જવું પડશે, એટલે રાજનીતિમાં ઝંપલાવ્યું છે. તેમના વિચારો જાણીએ, એ પ્રચારની અંદર તેમને કેવો પ્રતિસાદ મળ્યો છે, તે બધા વિશે વાત કરીએ. નમસ્તે, આપનું સ્વાગત છે. નમસ્તે, થેન્ક યુ સો મચ. આરજે અને ત્યાર પછી આ રાજનીતિ, કેટલો ચેન્જ, લોકો વચ્ચે પ્રચારમાં શેરીઓ ગલીઓમાં જવું અને મત માગવાની વાત કહેવી કેટલું કઠિન છે આ કામ. જો આમ રૂલ્સ અને માધ્યમ ચેન્જ થયો છે, કામ તો સમાજનું, લોકોની વચ્ચે કરેલું જ છે. હા, પ્રતિસાદની અગર વાત કરું તો લોકો બહુ જ સરસ રીતના વધાવી રહ્યા છે, એ વાતની ખુશી છે, આભારી છું. અને બહુ જ પોઝિટિવ વાઇબ લાગી રહ્યા છે જ્યારે પણ લોકોને મળી રહ્યા છીએ. અને હા, લોકો હૈયાવરાળ ઘણી કાઢી રહ્યા છે, દિલ ખોલી રહ્યા છે, લાગણીઓ વ્યક્ત કરી રહ્યા છે, ભેટી પડે છે, રોઈ પડે છે. એટલે ઘણી બધી સમસ્યાઓ લોકો શેર કરી રહ્યા છે. એટલે કામ કરવાની તૈયારી ખૂબ વધારી દીધી, કેપેસિટી ખૂબ વધારી દીધી છે. તમને એવું લાગ્યું જ્યારે તમે કોંગ્રેસમાંથી એઝ અ કેન્ડિડેટ ડિક્લેર થયા તો લોકોની અપેક્ષાઓ તમારી પાસે વધુ છે, તો તમે જ્યારે પ્રચારમાં જાઓ છો ત્યારે કેવા ક્વેશ્ચન્સ તમને લોકો પૂછે છે અને શું સોલ્યુશન માંગે છે તમારી પાસે? જી, એટલે જવાબદારી ખૂબ વધુ બને છે, કારણ કે એક્સપેક્ટેશન્સ બહુ હાઈ છે. લોકો પોતાના પ્રશ્નો કહે છે, સ્થાનિક પ્રશ્નો કહે છે, જેમ કે પાણીના પ્રશ્નો, ગટરના પ્રશ્નો, પાણી નથી આવવાના પ્રશ્નો, પાણી ઉભરાઈ જવાના પ્રશ્નો, રોડ રસ્તા પર પાણી આવી જવાના પ્રશ્નો, ખાડાના પ્રશ્નો, ખાડા વર્ષોથી પડ્યા હોય અને બુરાતા ન હોય એવા પ્રશ્નો, કૂતરા કરડી જવાના પ્રશ્નોથી માંડીને ઢગલા બંધ પ્રશ્નો લોકો કહી રહ્યા છે. એટલે જ કહું છું, હૈયાવરાળ કાઢે છે લોકો. અને અમે અત્યારે નોટ કરી રહ્યા છીએ, નોંધી રહ્યા છીએ અને ક્યાંથી કામ શરૂ કરવું અને કેવી રીતે કરવું એ પ્લાન કરીએ છીએ, જો લોકો પ્રેમ આપે તો અને ભરોસો કરે. 30 વર્ષથી એક અથું શાસન રહ્યું છે. તમે એ શાસન દરમિયાન પણ રેડિયો પર કામ કર્યું, લોકોને સાંભળ્યા, લોકોએ તમને સાંભળ્યા અને ક્વેશ્ચન્સ કેવી રીતે સોલ્વ થાય એ પણ તમને આઈડિયા છે. પણ આ પ્લેટફોર્મ તમે કહ્યું એમ ચેન્જ થયું છે, તો લોકોની અપેક્ષાઓ એ સોલ્યુશન માટે તમે જ્યારે જાઓ છો ત્યારે એઝ અ યુથ તરીકે તમને શું પૂછે છે, અથવા તો શું એવું પણ કહે છે ક્યાંય કે બીજા પક્ષના લોકોની જેમ તમે પણ 5 વર્ષે દેખાશો કે કેમ? જુઓ, આમ લોકોને ભરોસો છે. પહેલા કેવું હતું કે હું તટસ્થ રીતે એક ન્યુટ્રલ માધ્યમથી હું વાત કરતી હતી. હવે મેં એક પક્ષ ચૂઝ કર્યો છે. મેં કામ
ફિલ્ડ ઉપર જઈને કરવાનું નક્કી કર્યું છે અને મને ખ્યાલ છે કે હું ક્યાંથી કામ કરી શકું એમ છું, એટલે હું એ પક્ષ પર આવી અને ઊભી છું. લોકો એક્સેપ્ટ કરી રહ્યા છે અને લોકોને એવું લાગી તો રહ્યું છે કે લોકોને ભરોસો છે, એટલે લોકો એમ કહે છે કે બરોબર જઈ રહ્યા છો. ચેન્જ કેવી રીતે લાવશો? વોટ અબાઉટ વિઝન? જો તમે વોર્ડની અંદર ચૂંટાઈને આવો છો તો કઈ પ્રકારનું વિઝન છે? સમસ્યાઓ તમે જ વાત કરી, સોલ્યુશન પણ તમારા મગજમાં હશે, તો કેવી રીતે? સૌથી પહેલું કે લોકોની સૌથી મોટી ને પહેલી ફરિયાદ, અમે ખાલી ચૂંટણી વખતે લોકોને જોયા છે, એના પછી અમે લોકોને જોયા નથી. ક્યાંક વળી તીક્ષ્ણ તીર પણ મારે છે કે હવે ક્યારે 5 વર્ષે દેખાશે, એટલે અમે તરત કહીએ કે અમે અલગ લોકો છીએ. એટલે પહેલું સોલ્યુશન ને પહેલો વિચાર એ છે કે અગર લોકો પ્રેમ વરસાવે અને ભરોસો મૂકે તો સૌથી પહેલા એ લિંક ગોઠવવી છે, એ માધ્યમ ગોઠવવું છે અને એ વસ્તુ કરવી છે કે લોકોને અમે દેખાતા રહીએ, લોકો અમને જોઈ શકે, એની જરૂરિયાતો વર્ણવી શકે, એ અમારા સુધી પહોંચી શકે. સો પહેલું કામ તો એ જ કરવું છે. અને લોકો મને ઓલરેડી ડીએમ કરીને ઘણી વાતો કરતા હોય છે, એટલે લોકોને ખ્યાલ છે કે મને તો ક્યાંથી જ પકડી શકાય, એટલે મને ખ્યાલ છે કે મને ગમે ત્યાંથી ગોતી લેવાના છે, એટલે હું એમાં એ વસ્તુ માટે હું તૈયાર છું. અને મારે એ પહેલા સૌથી પહેલા કરવું છે કે પીપલ કેન રીચ આઉટ ટુ મી. એક્ઝેક્ટલી. અહીંયા જ્યારે ગાર્ડનમાં આવ્યા ત્યારે તમે લોકોને કન્વિન્સ કરી રહ્યા હતા, એ લોકો કન્વિન્સ થવા માટે રેડી નહોતા કે પછી એ લોકો કઈ અલગ વાત કહી રહ્યા હતા? એ સંવાદ એટલા માટે કારણ કે મેં સાંભળ્યો છે અને જનતા સુધી પહોંચશે તો વધુ રસપ્રદ બનશે. હું એવું કહેવા માંગીશ કે જનતા સુધી અત્યારે ના પહોંચે તો સારું. એ સંવાદ ચાલી રહ્યો હતો, કન્વિન્સ નતા કરી રહ્યા, એ પણ પોતાનો બળ આપો ભાવ પ્રગટ કરી રહ્યા હતા, એની ફિલિંગ્સ પ્રગટ કરી રહ્યા હતા કે સમજાતું નથી કે શું ચાલી રહ્યું છે. પણ એટલે એ એવું કંઈ જ નતું કે કન્વિન્સ કરી, એટલે તમે કદાચ સાંભળ્યું હશે તો તમે જોયું હશે, એ આપણે અત્યારે જનતાને નથી કહેવું, એટલે અત્યારે આપણે એ મુલતવી રાખીએ, કારણ કે આપણે અત્યારે બ્લેમ ગેમમાં નથી પડવું અને ક્યાંય ગંદકીમાં અત્યારે સમય નથી, એટલે નથી પડવું. ચોક્કસથી. ભાર્ગવીબા ગોહિલ મારી સાથે છે. ભાર્ગવીબા, કેવી રીતે પ્રચંડ પ્રચારની અંદર જોડાયા છો? કયા મુદ્દાઓ છે અને યુવાનોને કેવી રીતે તમે ટાર્ગેટ કરી રહ્યા છો? સૌથી મુદ્દો પહેલો લઈએ યુવાનો. પ્રચાર તો આપ બધાને જ ખબર છે, છેક ગાંધીનગર સુધી પહોંચ્યો છે કે રાજકોટમાં વોર્ડ નંબર 10માં સ્માર્ટલી પ્રચાર ચાલી રહ્યો છે અને એ પ્રચારને હવે પ્રોપર દેખાડવો છે કે અમે લોકો આટલી સરસ પેનલ આપી છે તો અમે કરવા માટે સક્ષમ છીએ. બીજી વાત રહી યુવાનો, તો યુવાનોને એક અપીલ છે કે તમે લોકોએ જે સાંભળેલું છે જ એનું જ અનુકરણ કરવું, એના કરતાં તમે હિસ્ટ્રી ચેક કરી લો, પ્રોપરલી એને સમજો શું કહેવા માંગે છે. ખાલી ને ખાલી મોટા મોટા વાયદાઓ અને એક દેખાડો, એ વસ્તુ ખરેખર યોગ્ય છે કે એ નથી ગળે ઉતરી જાય વસ્તુ? એપ્લિકેબલ શું છે, પહેલા શું હતું, એ આ બધી જ વસ્તુને વિસ્તૃતતાથી સમજી અને પછી તમે તમારું મંતવ્ય રજૂ કરો. ખાલી એકલો દેખાવ ઉપર જ અત્યારે બોલબચ્ચનનો જમાનો છે, જો એના પર જ તમે રહેશો તો તમે તમારા ભવિષ્યમાં ખાડો ખોદી રહ્યા છો. એટલે બે યુવાનોને વિનંતી કે પહેલા તમે પ્રોપરલી સર્ચ આઉટ કરો અને પછી આગળ પોતાનું મંતવ્ય રજૂ કરો. તમે જે વાત કહી કે હિસ્ટ્રી ચેકઆઉટ કરવાની જરૂર છે, પરંતુ ક્યાંક આ હિસ્ટ્રી સાથે છેડછાડ એવી રીતે રિપ્રેઝન્ટેશનમાં થઈ રહી છે કે જ્યાં એવું પણ એસ્ટાબ્લિશ કરવામાં આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં તમે જુઓ સ્ત્રીઓ કેટલી સુરક્ષિત છે, તમે જુઓ કઈ પ્રકારે કોઈ પ્રકારના દંગા પ્રસાદ નથી થયા, આ પ્રકારનું લોકોને કહેવા પણ આવે છે. તો તમે કેવી રીતે એમને કહેશો? કારણ કે એક આખી પેઢી જેન્ઝી અને આજે હું પણ એટ ધ એજ ઓફ 30 મેં નથી જોયું કે આવા હુલ્લડો કે શું થયા હતા, તો મને એક્સપિરિયન્સ નથી. તો એ યુવાનોને કોંગ્રેસ કેવી રીતે કન્વિન્સ કરશે? એટલા માટે જ મેં કીધું કે હિસ્ટ્રી ચેકઆઉટ કરી લો. જો કે અત્યારે સ્થાનિક સ્તરની ચૂંટણી છે, એટલે આ હિસ્ટ્રીમાં જો ઉપર લેવલ સુધી આગળ વધશે ત્યારે એનું ડિટેલિંગ આપશું. પણ હા, મેઇન વસ્તુ કે અત્યારે ખાલી લોકો ખાલી એક મીડિયા જોઈ રહ્યા છે, બરાબર, અને છેલ્લા 30 વર્ષથી એક હતું શાસન છે. તો મારે મીડિયા પ્રેમી ભાઈઓને પણ વિનંતી કે તમે પ્રોપરલી વિઝ્યુલાઇઝ જ્યારે બતાવો છો તો એની જોડે છેડછાડ ના કરો, એના પર મોડિફાઈડ ના કરો, એકચ્યુઅલ વસ્તુને જુઓ. એટલે અત્યારે આ મુદ્દો બહુ મોટો થશે, પણ અમે અત્યારે સ્થાનિક સ્તરે જઈ રહ્યા છે, ત્યારે સ્થાનિક સ્તરે શું જરૂરિયાત છે એ વસ્તુ, હા પ્રાથમિક જરૂરિયાત ચોક્કસપણે છે, પણ બીજું એક ખાસ કહેવાનું
કે અહીંયા આગળ વોર્ડ નંબર 10 પૂરતી વાત કરીએ તો ગવર્મેન્ટ સ્કૂલો જે નગરપાલિકાની હોય છે એની અંદર અમે ઈ લાઇબ્રેરી અને એની અંદર અમે જે જરૂરિયાત છે અત્યારના સમયની ઇંગ્લિશ મીડિયમ, તો ગુજરાતી મીડિયમ આપણી માતૃભાષા છે, સ્વીકાર્ય છે, પણ એનું એડિટિંગ પણ બહુ સારી રીતે સુપેરે કરી શકીએ એમ છે. તો આ મુદ્દો પણ એટલો જ ઇફેક્ટિવ છે. હા, પ્રાથમિક જરૂરિયાત ચોક્કસપણે આભાબેને કીધી કે છે જ, બમ્પરથી લઈ એટલે કે સ્પીડ બ્રેકરથી લઈને બધી જ વસ્તુની, પણ આ મુદ્દો પણ આપણા પાયા માટે સ્ટ્રોંગ કરવો એટલો જ જરૂરી રહ્યો. શિક્ષણની વાત કરીએ છીએ ત્યારે લોકલ બોડીઝ હસ્તગત જેટલી પણ શાળાઓ આવી છે, આંગણવાડી છે, ભાડાના મકાનમાં ચાલે છે, ઘણી આંગણવાડીઓ એવી પણ છે કે જ્યાં 80 બાળકો એક ઓરડીની અંદર બેઠા હોય છે. ભાડાની ઓરડી છે એ પણ ક્યાંક મધ્યાહન ભોજન આવે છે તો એની અંદર પણ ઇશ્યુઝ આવી રહ્યા છે. તો તમે જો એ પાવરની અંદર આવો છો તો તમારા વોર્ડની અંદર એ સુધારા કેવી રીતે તમે કરવા માંગો છો? પહેલા તો એક તમને મળી જ ગઈ માહિતી કે અમે લોકોની વચ્ચે કેવી રીતે મળવું, એના માટે બધા પાસે અલગ અલગ સ્કિલ છે, દરેકની 4 વ્યક્તિની પાસે અલગ અલગ સ્કિલ છે, તો એ સ્કિલનો અમે મેક્સિમમ ઉપયોગ કરશું. અને એ સ્કિલથી અમે લોકો પહેલા જેટલી જ્યાં જગ્યાએ શાળાઓ છે એ શાળામાં કેવી રીતે અમે ફેકલ્ટીઝ મૂકી શકીએ ઇંગ્લિશ મીડિયમ માટે કે ઈ લાઇબ્રેરી માટે, એના માટે પહેલું વર્કઆઉટ કરશું. અને એને ધીમે ધીમે, હા આપણી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે પણ પૂરતા પ્રમાણમાં નથી, જેવા જોઈએ એ પ્રમાણમાં નથી, અને ગ્રાન્ટ પાસ થઈ હોવા છતાં પણ ફેસિલિટી એ પ્રમાણમાં નથી, એ વાસ્તવિકતા છે. જ્યાં હશે કદાચ એકાદ બે જગ્યાએ તો આટલા સેશનમાં હોવી જ જોઈએ, આનાથી વધારે હોવી જોઈએ, પણ નથી થઈ, તો એના માટે અમે પહેલેથી આગળ વધવા માટે ટીમવર્ક સાથે વર્કઆઉટ કરશું. ત્રિપાખ્યો જંગ છે. હું પોલિટિકલી તમે આક્ષેપ કરો એવું નથી કહેતો, પરંતુ 30 વર્ષના શાસન પછી પણ તમે જઈ રહ્યા છો અને સાથે આ વખતે આમ આદમી પાર્ટી પણ મેદાને છે. તો લોકોનો પ્રતિસાદ તમને આ બે પક્ષ વચ્ચે, કારણ કે સીધી ટક્કર તમારી ભાજપ સામે છે, આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે, તો કેવી રીતે તમે ફેસ કરી રહ્યા છો? લોકો તમને શું કન્ફ્યુઝ દેખાય છે કઈ જગ્યાએ, અથવા તો તમને એવા પ્રશ્ન કરે છે કે જો તમે ચૂંટાઈને આવો છો તો અમારા માટે વિશેષ આ બેથી શું કરીને આપશો? હાજી, પહેલું તો અમે જઈએ ને ત્યારે જ્યારે પ્રબુદ્ધ નાગરિક હોય છે ને ત્યારે તો અમને દૂરથી જ કહે છે કે હવે પરિવર્તન પાક્કું છે. આટલો શબ્દ વાપરે છે. તમે ચિંતા કરો ને, પરિવર્તન પાક્કું છે, તમે તમારી મહેનત પર ફોકસ કરો. આવા સ્ટેટમેન્ટ અમે ચારેય સાંભળેલા છે. અમારી જોડે જેટલા પ્રચારમાં કાર્યકરો છે એ લોકોએ પણ સાંભળેલા છે. જુસ્સો વધતો જાય છે અને એ લોકોને ખબર છે કે મતનું ધ્રુવીકરણ શું છે. બરાબર? જો ઝેન્ઝીઝ હોય અને સ્માર્ટ હોય તો એને ખબર પડવી જોઈએ કે ધ્રુવીકરણ કોને કહેવાય છે. તો આ બધા મુદ્દા જો સ્માર્ટ પીપલ છે તો એ લોકોને ઇફેક્ટ કરવા જ જોઈએ. અને હા, મતદાન તો ભૂલવાનું નથી થતું, એના પર ચોક્કસ ભાર આપીએ છીએ. થેન્ક યુ. અમારી સાથે વાત કરી ડૉક્ટર રતિલાલ પણ છે મારી સાથે. શું કહેશો, જે રીતે કોંગ્રેસ દમખમથી પ્રચાર કરી રહી છે, યુવાનો અને અનુભવી પીઢ લોકોનો આખી આ પેનલ છે, કેવી રીતે લોકો વચ્ચે જઈ રહ્યા છો? સાહેબ, અમે છેલ્લા 6-7 દિવસથી લોકો વચ્ચે જઈ રહ્યા છીએ. એ લોકો બધા પોતાના પ્રશ્નો વર્ણવે છે, એની અમે નોંધ કરતા જઈએ છીએ અને અમે સાથે ખાતરી આપીએ છીએ કે જો તમે અમને ત્યાં બેસાડશો તો આ પ્રશ્નોનું વહેલામાં વહેલું શક્ય છે એટલું નિરાકરણ લાવશું. રોડ રસ્તાઓના ખાડા છે, અંદરની સોસાયટીઓમાં બધા કોઈ એનું જે રીતે બ્યુટિફિકેશન થવું જોઈએ એ રીતે થતું નથી. કોઈ લેવલિંગ વગરના છે. ચોમાસામાં પાણી ભરી રહ્યું હતું હોય તો બહેનોને સાવરણા લઈને વાળીને કાઢવું પડે છે. વરસાદ રીજે એટલે પાણી ઓછા ફોર્સથી આવે છે એ નિયમિત આવતું નથી. 10 થી 12 મિનિટ આવે છે. છેલ્લા 25 વર્ષથી ભાજપ એમ કહે છે કે અમે 20 મિનિટ પાણી આપશું, છતાં પણ આ વર્ષે એણે પોતાના મેનિફેસ્ટોમાં એવું કીધું છે કે ભાઈ અમે આમાં ચૂંટાશું તો 20 મિનિટ પાણી આપશું. એટલે એ લોકો એકરાર કરે છે કે અત્યારે પાણી અમે પૂરું આપતા નથી. ઇઝ ઇટ રાઈટ? તો બીજી વાત એ છે કે સાહેબ, બધા જ ડેમ છે એ ભરેલા જ છે. આજે કોઈ ડેમના તળિયા ખાલી થઈ ગયા છે એવું નથી. બીજું પાણી આવે છે એ ગંદુ આવે છે, એમ કે છે ગટરનું પાણી મિક્સ થઈ જાય છે. વાસ્તવમાં ગટરનું પાણી ક્યાંય મિક્સ નથી થતું સાહેબ. લોકોને થોડો એ બાબતમાં ખબર નથી. રાજકોટના કોઈ પણ ઓવરહેડ ટેન્ક છે ને ત્યાં ફિલ્ટર પ્લાન્ટ નથી. વર્ષો પહેલા, આજથી 30 વર્ષ પહેલા ન્યારી ફિલ્ટર પ્લાન્ટ ચાલતો હતો, એ બંધ પડ્યો. પછી હજુ સુધીમાં કોઈ જગ્યાએ આ સ્માર્ટ સિટીમાં આ એક વ્યવસ્થા ઊભી કરી શક્યા નથી એ લોકો. એટલે શુદ્ધ પીવાનું પાણી નથી મળતું ને એને પરિણામે બાળકોમાં અને મોટા ઉંમરના લોકોમાં રોગચાળો પ્રવર્તે છે. તો અમે એને પ્રાધાન્ય આપશું. બીજી વાત છે સાહેબ કે અમારા મેનિફેસ્ટોમાં 40 મિનિટ ફૂલ ફોર્સથી પાણી આપશું એ છે, એનું અમે અમલીકરણ કરશું.
70 વાર સુધીના જે મકાન છે એનો હાઉસ ટેક્સ ફ્રી કરશું. 70 વારથી ઉપરના મકાન છે એનો 50% હાઉસ ટેક્સ માફ કરવામાં આવશે. આની પણ અમે એમાં જોગવાઈ કરી છે. રહી વાત બીજી કે મોટાભાગના જે કોમન પ્લોટ છે એની અંદર ગંદકી પડી છે. આ બાજુમાં અમે જોયું મોટા પ્લોટ છે જે પ્રજા માટે છે, એમાં એટલો બધો કચરો ભર્યો છે. કેટલાક લોકો અંદરની સિટીની અંદર ક્યાંક નવું બાંધકામ થતું હોય તો એનો કદડો છે રાતે નાખીને જતા રહે છે, તો એને અટકાવવા માટેની કોઈ વ્યવસ્થા નથી. ગઈકાલે તો અહીંયા અમને એવી ફરિયાદો મળી કે અહીંથી રાત્રે સાપ નીકળે, દિવસે સાપ નીકળે છે. અમારા બાળકોને પણ અમે બહાર રમવા માટે મોકલી શકતા નથી. એટલે આ બધી સમસ્યાઓ છે એનો અમે હલ લાવશું. જે કંઈ કોમન પ્લોટ છે એ સાફ કરાવીને એની અંદર પ્રજાલક્ષી એમાં સુવિધાઓ ઊભી કરશું. બાલ ક્રીડાંગણ છે, સિનિયર સિટીઝન પાર્ક છે, કે જરૂર પડે તો તમે કીધું એમ પોતાની આંગણવાડીઓ ઊભી કરશું, સ્કૂલો શરૂ કરશું, આ બધું કરશું. બીજી વાત તમે એમ કરી કે તમે આ પ્રશ્નોનું નિવારણ કેમ લાવશો, તો હું આપના માધ્યમથી સમગ્ર રાજકોટની જનતાને વિનંતી કરું છું કે આ બધા જ પ્રશ્નોનું જો ખરેખર નિવારણ લાવવું હોય તો તમારે કોંગ્રેસના ઉમેદવારોને જ ત્યાં બધાને બેસાડવા પડે. માત્ર વિરોધ પક્ષમાં બેસવાથી આ પ્રશ્નનું સોલ્યુશન ના આવી શકે. અમારા જે ઉમેદવારો ચૂંટાશે અમે એનું સંકલન કરીને દરેક લોકોને જુદી જુદી જવાબદારી સોંપશું. દરેકને નિયમિત રીતે વોર્ડમાં જવાની સૂચના આપશું. લોકોની શું સમસ્યા છે એ નોટ કરીને આવો, અને એ નોટ કરીને આવ્યા પછી જે અંદર કર્મચારીઓ છે, જે કંઈ વહીવટી માળખું છે એની પાસેથી કામ લેશું. જ્યાં પણ સ્ટાફની અછત હશે ત્યાં નવો સ્ટાફ તાત્કાલિક ભરવાનો પ્રયાસ કરશું. એમાં કોઈ વિઘ્ન આવશે તો ટેમ્પરરી નિમણૂક કરીને પણ લોકોના પ્રશ્નોને વહેલામાં વહેલા ઉકેલી શકાય એવો પ્રયાસ કરશું, એની હું આપને ખાતરી આપું છું. ભાવેશભાઈ ચૌહાણ છે મારી સાથે. યસ, એક્ઝેક્ટલી. ભાવેશભાઈ છે મારી સાથે. ભાવેશભાઈ, મહદઅંશે બધા મુદ્દાઓ કવર થઈ ગયા, પરંતુ તમે જ્યારે લોકો વચ્ચે જાઓ છો તો લોકો તમને આ શાસન સામે શું વાયદાઓ પૂછે છે, અથવા તો તમે શું કામ કરશો એ પ્રકારના વાત તમને પૂછે છે, અથવા તો એવા પ્રશ્નો કે જે તમને પર્સનલી પૂછતા હોય કે ભાઈ તમે ચૂંટાશો તો આ કામ કરશો, એવા કયા પ્રશ્નો છે? હવે સાહેબ એવું છે કે અમે તો અત્યારે લગભગ 6-7 દિવસ ત્યાં પગયાત્રા કરી છે, ડોર ટુ ડોર મુલાકાત લઈ છે. બધા એમ કે છે કે રાજકોટ રંગીલું શહેર છે અને 10 નંબરનો વોર્ડ એવો છે કે સક્ષમ છે કે એમાં ક્યાંય પોલીસ છે નહીં, પણ તોય અમુક જગ્યાએ આ લોકોની એટલી ખામી રહી ગઈ છે કે અત્યારે જ હું આજે સત્યમ પાર્કમાં આવ્યો, સત્યમ સોસાયટીમાં. હવે એમના વડીલોએ મને એવું કીધું કે અહીંયા સિનિયર સિટીઝનની જગ્યા છે બેસવા માટેની, પણ એની અંદરમાં ગંદકી તમે જુઓ, એની ગંદકી જુઓ. અમારે એક લાઇટ અહીંયા ફિટ કરાવી હતી તો અમે 25 વખત કોર્પોરેશને ગયા, અહીંના કોર્પોરેટરને અરજી લખીને દીધી છે, હજી અમારું એ કામ થયું નથી. ખાલી એક લાઇટ જ, બગીચો આખો એક જગ્યાએ લાઇટ નથી. આ બગીચામાં તમે આનું શૂટિંગ પણ લઈ શકો છો. બીજું પેવર બ્લોક નથી, ક્યાંય વોકિંગ ડિસ્ટન્સ છે નહીં ક્યાંય, બરાબર. ખાલી સીટો મૂકી દીધી છે પોતપોતાના કોર્પોરેટરના નામ લખીને. એ કે દિવસે મૂકી છે એ ખબર નથી. સાહેબો એમ કહે છે કે સીટો મૂકી અમને બેસવા માટે, બરાબર, પણ એની માથે રાત્રે અહીંયા બેસવું એ શું કરવાનું? રાઈટ. અને આની આગળની સોસાયટીમાં ગયા, રાતોરાત કામ બધા કમ્પ્લીટ થઈ ગયા. શું કામ કે અમે બધું બોલી, અમારી પેલા એ કે કામ કરી નાખો, આટલું જાઓ ફટાફટ. જ્યાંથી નીકળે ત્યાંથી કદડો નાખી અને અત્યારે ખાડા ભૂરી દો. એમ તમને એવું લાગે છે કે આ વાતનો ડર છે તંત્રને કે આ મુદ્દા જો જનતાને સ્પર્શી ગયા ને તો આપણું ગોપાળા છતાં થઈ જશે? પણ એવું નથી સાહેબ. અત્યારે બધું કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જ છે અને એના જ બધાને કોન્ટ્રાક્ટ આપ્યા છે, એટલે હવે કોર્પોરેટરો કઈ બોલી નથી શકતા. રાઈટ. એક મુદ્દો એ પણ, અને એ કદાચ તમને લોકો વચ્ચે ગયા છો ત્યારે પૂછ્યો પણ હશે, આ એ જ વોર્ડ છે કે જ્યાં ટીઆરપી કાંડ થયું. આ એ જ વોર્ડ છે કે જ્યાં ભ્રષ્ટ અધિકારીઓના કારણે એ આખું ભોપાળો છતો થયો અને પછી નિર્દોષ લોકોનું જે મોત જે થઈ એ ખૂબ જ કરુણા ભર્યા દ્રશ્યો હતા અને રાજકોટની જનતાએ ભૂલી નથી. તો તમે શું લાગે છે કે એ મુદ્દા ઉપર શું વર્કઆઉટ કરવાની જરૂર છે? કારણ કે ગેરકાયદેસર બાંધકામોનો પણ રાફડો ફાટેલો છે. જો સાહેબ એક વસ્તુ કહું, ટીઆરપી ગેમ ઝોન જે હતું એમાં જે કાંડ થયો, એના જે લોકો ગયા એના આ લોકોને કાંઈ ફેર નથી પડતો. ગયા તો ગયા, બરોબર, જે છે એ આસુડા કોને પાડ્યા? એ તો પબ્લિકે પાડ્યા છે. જેના ઘરમાંથી એક વ્યક્તિ ગયું હોય, એક મારું બાળક ગયું હોય, અથવા તો કોઈના વડીલ વયા ગયા હોય કે કોઈ પણ વયું ગયું હોય. બીજું, હમણાં ઇન્દિરા સર્કલે 1 વર્ષને 4 દિવસ આજે થયા, 5 વ્યક્તિનું એક્સિડન્ટ સિટી બસ વાળાએ કરી નાખ્યું, સીધા ઉડાડ્યા. બ્રેક નહોતી લઈ ગઈ, શું પ્રોબ્લેમ હતો? એમની પાસે લાયસન્સ નહોતું, બરાબર, લાયસન્સ પૂરું થઈ ગયું હતું. આ રીત છે. એટલે એ બધું જ રેગ્યુલેટ કરશો જો તમે આવશો તો આ વાત તમારી આવી રહી છે.
100% સાહેબ. ચોક્કસથી અમારી સાથે જોડાયા અને વિસ્તૃત વાત કરી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા રાજકોટના કોંગ્રેસના વોર્ડ નંબર 10ના ઉમેદવારો કે જેમને સ્પષ્ટતા સાથે આ વિસ્તારની અંદર શું જરૂરિયાતો છે, આ વિસ્તારની અંદર શું પ્રશ્નો છે અને ચૂંટાઈને આવે છે તો કેવી રીતે એ વિઝન સાથે કામ કરશે તેની વાત તેમને કહી છે. રાજકોટની અંદર પરિવર્તનની વાત એ લોકો કહી રહ્યા છે, લોકમુખે ચર્ચાઈ રહી છે, પરંતુ અમે પણ એક જ અપીલ કરી રહ્યા છીએ કે તમારો આક્રોશ એ આક્રોશ મતપેટીઓ સુધી પહોંચાડજો. સવાલદાર જનતાને જવાબદાર નેતા મળે છે, આ વાત મેં ક્યાંક સાંભળેલી છે અને સાચી પણ છે. અને એટલા માટે હું પણ અપીલ કરી રહ્યો છું માધ્યમ તરીકે કે જો આપણે સવાલો નહીં પૂછીએ, આપણે સમસ્યાઓ નહીં ઉઠાવીએ, આપણે આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓને આપણા મૂળભૂત પ્રશ્નો છે એ નહીં કહીએ તો કદાચ એમને ખબર પણ નહીં પડે. એટલે એના માટે એક સારો પ્રતિનિધિ હોવો, સારા પ્રતિનિધિને ચૂંટવું એ આપણી જવાબદારી છે. અને લોકશાહીની અંદર આ મહાપર્વ એટલે ચૂંટણી, અને એમાં પણ જો આપણે આપણી નૈતિક જવાબદારી મતાધિકારનો ઉપયોગ કરવાનું ભૂલી જશું તો 5 વર્ષ ફરીથી પસ્તાવાનો વારો આવશે. ન આવે એટલા માટે મત જરૂરથી આપજો. આપનો જે પણ પ્રતિભાવ હોય એ લોકતંત્રની અંદર પહોંચાડવો ખૂબ જરૂરી છે. આ વિડીયોને લઈને આપના શું પ્રતિભાવો છે તો કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું ભૂલશો નહીં. આ જ પ્રકારના વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો સત્યાત મંથન સાથે. ફરીથી મળીશું. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર. સત્યાત મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાત મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાત મંથન સાથે. નમસ્કાર.